વિસનગર મહેસાણા હાઈવે ઉપર સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસે અકસ્માતમાં 2 યુવકો ઘાયલ. આરોગ્ય મંત્રીએ પોતાની કાર રોકાવી માનવતા મહેકાવી. મળતી માહિતી મુજબ આજે વિસનગર મહેસાણા હાઈવે ઉપર સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસે 2 બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં 2 યુવકો ઇજાગ્રસ્ત થયાની વિગતો સામે આવી રહી છે. બરાબર આ જ સમયે ગુજરાતના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ પોતાની કારમાં આ જ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને અકસ્માત જોતા જ પોતાની કાર રોકાવીને મદદ માટે દોડી આવ્યા હતા. આરોગ્ય મંત્રીએ 108ને જાણ કરી ઘાયલ યુવકોને તરત જ સારવાર માટે મોકલવાની કામગીરી કરીને માનવતા મહેકાવી હતી. અકસ્માતના પગલે વાહન ચાલકો રોકાઈ ગયા હતા અને થોડીવાર માટે ટ્રાફિક પણ જોવા મળ્યો હતો, જે આરોગ્ય મંત્રીના સુરક્ષા જવાનોએ ખુલ્લો કરાવ્યો હતો. હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.